નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, આજરોજની વાત કરીએ તો સોનું માર્કેટમાં સસ્તું થયું છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ખરીદદારો માટે એમ કહી શકાય કે સૌથી મોટા અગત્યના સમાચાર આવી રહ્યા છે। અને જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે સોનું ક્યારે ખરીદવું જોઈએ અને આગામી દિવસોમાં હવે રોકાણ માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, હજુ પણ સોનું માર્કેટમાં કેટલું સસ્તું થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા ખાસ કરીને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજના તાજા સમાચારની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો આજરોજ ભારતીય કારોબારમાં સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને ચાંદીની કિંમતોમાં પણ આજે સવારે ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ આજરોજ સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। સોનાની સાથે સાથે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે અને સોનું હવે મોંઘું થશે તો કયા કારણોથી સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે અને કયા એવા કારણો છે કે જેના લીધે સોનું માર્કેટમાં સસ્તું થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજરોજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો આજે માર્કેટમાં શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની સૌપ્રથમ ચર્ચા કરીએ તો મિત્રો, આપણે ઘરેણા બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ। ત્યારબાદ રોકાણ કરવા માટે સૌથી વધારે લોકો જે છે એ ડિજિટલ ગોલ્ડ અથવા તો સોનાના ઘરેણા ખરીદતા હોય છે। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો તમારે શું ભાવ ચૂકવવા પડશે જેની પણ માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું જે છે એ આજે 13,965 માં, જ્યારે 10 ગ્રામ 1,39,650 માં, જ્યારે 100 ગ્રામ 13,96,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો જેની અંદર આજરોજ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું 15,235 માં, જ્યારે 10 ગ્રામ 1,52,350 માં, જ્યારે 100 ગ્રામ 15,23,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો, આજરોજ ચાંદી પણ માર્કેટમાં તૂટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,61,999 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો, જ્યારે મધ્ય પૂર્વના તણાવ જેમ કે ઈરાન અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે સુરક્ષિત રોકાણ ગણાતા સોના ચાંદીની માંગ ફરી એકવાર માર્કેટમાં વધી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સેન્ટ્રલ બેંકની ખરીદી। વિશ્વભરની સેન્ટ્રલ બેંકો હાલ અત્યારે ભારતમાં આરબીઆઈ સહિત તેમના વિદેશી હુડિયામણમાં ભંડારને સુરક્ષિત રાખવા માટે સોનાની ઝડપથી ખરીદી કરી રહી છે। તો આ દરમિયાન રિઝર્વ બેંક પણ વિદેશમાં રાખેલા તેના સોનાના ભંડારને પરત કરી રહી છે અને બેંક ઓફ ઇન્ડિયા હાલ અત્યારે ભારતમાં રહેલા સોનાના ભંડારમાં જોતા જ વધારો કરી રહી છે, જેને લઈને સોનું જે છે એ માર્કેટમાં વધતું પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જો મિત્રો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। અને ખાસ કરીને વાત કરીએ તો શેર બજારમાં પણ રોકાણ કરતા લોકો જે છે એ સૌથી વધારે સોનાની પસંદગી કરી રહ્યા છે અને હાલ અત્યારે સ્થાનિક બજારોની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે। તો દેશભરમાં લગ્નની મોસમ દરમિયાન છૂટક સ્તરે સોનાના ઘરેણાની માંગ સતત વધતી હોય છે। તો હાલ અત્યારે સોનું ઘટી રહ્યું છે તો ઘટતા ભાવનો લાભ લઈ અને તમે સોના ચાંદીના ઘરેણા બનાવી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, એમ કહી શકાય કે સતત ઘટી રહેલી સોના ચાંદીની કિંમતોમાં આજરોજ જોરદાર કડાકો બોલી ગયો છે અને પત્તાના એક જ સાથે સોનું વિખરતું પણ જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે સોનું અને
અને ચાંદી ખરીદતા પહેલા જો તમે સોનું રોકાણ માટે ખરીદી રહ્યા છો તો આગામી દિવસોમાં જ્યારે પણ સોનામાં કરેક્શન જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારોમાં સ્પોટ ગોલ્ડ જે છે એ હાલમાં $4,721 પર ટ્રેડ થઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટની સ્થાનિક બજાર પર અસર થતી જોવા મળી રહી છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ વધઘટ થતી જોવા મળી રહી છે અને સોનાના ભાવની સરખામણીમાં ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે, જે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ વધઘટ થતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ રોકાણકારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ તમે સોના ચાંદીની ખરીદી કરી શકો છો, કારણ કે દેશભરમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળી રહી છે। તો આગામી દિવસો દરમિયાન હવે સોનું માર્કેટમાં ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે ગોલ્ડ બજાર ભાવ દ્વારા મળતી રહેશે। અને હાલ વાત કરીએ તો સોના ચાંદીની બજાર જે છે એ હાલ અત્યારે માર્કેટમાં જોરદાર રીતે ક્રેશ થઈ રહી છે અને સોનું ઘટતાની સાથે રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સોનાના ઘરેણાં પણ બનાવી રહ્યા છે। તો હાલ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત તેજી બાદ ઘટાડો અને હાલ અત્યારે સોનું જે છે એ માર્કેટમાં વધતો પણ જોવા મળી રહ્યું છે। તો હવે સોનાની માંગમાં વધારો થશે તો શું સોનું માર્કેટમાં મોંઘું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે ભારતમાં શેર બજારના રોકાણકારોની વધતી માંગ છે, જેને લઈને લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે અને જ્યારે માર્કેટના રોકાણકારોની માંગ વધતી જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાની કિંમતોમાં હાલ અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ફેરફાર નોંધાઈ રહ્યા છે અને જ્યારે અમેરિકી ડોલર માર્કેટમાં મજબૂત બને ત્યારે પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો ઘરેલું જ્વેલરી બજારમાં સોના ચાંદીની કિંમતોમાં છેલ્લા 3 દિવસની તેજી બાદ આજે સવારે ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સોના ચાંદી માર્કેટમાં ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના ચાંદીની માહિતી મેળવીશું।